બધા અમારું ઘેલાણી પરિવાર આ બસમાં હોલીડે પર જવા માટે રેડી થઈ ગયા છીએ. તો ચાલો બધા દ્વારકા. પરિચમ ચોરી કરતા પકડાઈ દેવું. હજી કલાક જ થઈ છે ને ભૂખ લાગી ગઈ છે. તો આગી ટ્રીપમાં આવું જ રહેશે. અમે ખાવા જઈએ છે. એકચ્યુઅલી ભાઈ જન્મ જ ખાવા માટે થયો છે. એ વાત સાચી. ખાવ ગોળ જોઈ છે તમને ના નથી જોતો. તમને આવા થેપલા ત્યાં નહીં મળે એટલા માટે લાવો તાપો મને એક. થેપલું ખાશો. આ લે અડધું. આ ભાત લાંબો કર. લઈ જમી વાઇફ સહી નો લીધા. અહીંયા તમારા ભાભી જે લંડન થી છે એ અમારા માટે રેપ બનાવી દે છે. દેશી રેપ છે કે જેમાં તમને થેપલું મળશે અને થેપલા સાથે કાચી કેરી મળશે. જે કાચી કેરી હોમમેડ છે જે અમારા ભાનુ કાકીએ બનાવી છે જે ખૂબ સરસ છે. હવે એ ફોલ્ડ કરવા માંગે છે પણ એનાથી ફોલ્ડ થતું નથી. આ રેપ થઈ ગયું છે અને આ પકડવાનું છે. તમે આને પકડશો તું નીચે હાથ રાખ. નેતરી આચાર સુપર ઓસમ. ખબર નહીં એ વોટ કરવાનો છે શું ખાઈએ. કોણ બેસશે અંદર? અમિત બેઠા છે. સમજો અહીંયા કેવું છે ને ઉતરા શું કરો? ઈ ટોપલી સરસ છે ને. આ કેટલા ની ભાઈ? 250. જો અહીંયા વોશરૂમ કરવા ઉભા હતા પણ એ શોપિંગ કરવા 200 માં નહીં? આગળ નહીં 200. સારી છે. આનો લુક વાઇઝ સારી છે. ડિઝાઇન નહીં આમાં બધું નીકળી ગયું. જો આમાં નથી જોયું. મોટીમાં તો મારે કેવી ભાખરી બનાવી દેવું. આ નાની સારી બહુ મોટી છે. 200 ની કેક પણ આપણે 250 ને 200 માં આવી બોટલ છે અમારી પાસે. આવી બોટલ છે પણ મોટી આ સાઈઝની છે. હાચવું કઠણ પડે ને તમે માટલા તો જો નવા ઘરે શોભે એવા છે. કેટલું સરસ છે ઓલું જો. જોશું તો ખરી કેવા સરસ માટલા પણ હાચવવા ક્યાં સાચી. તો ને તો નવા ઘરે મસ્ત લાગે એવા માટલા છે. જો કોઈને ઊંઘ કોઈને નથી આવતી. ખાવાનું મળી છે કોઈને ઊંઘ નથી આવતી. હા બે ડીશ લીધી. ખમણી આયા લીંબુ મસાલા લે ફાફડા છે બેલી ઉપર મેથી ગોટા મેં તો પછી તમે મોમોસ ખાધા. ગરમ ગરમ ખારા લાગે. હા એવું. જો તો રાત્રે નીકળ્યા હતા અને અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે અને બસ હવે દ્વારકા પહોંચવા જાય છીએ. તો થોડા ટાઈમમાં દ્વારકા પહોંચી જઈશું. જો તો અમે લોકો છે ને અહીંયા દ્વારકા પહોંચી ગયા છીએ અને અહીંયા ધર્મશાળામાં આવી ગયા છીએ. કેવું મસ્ત વેધર છે ને. અને આ અમારી મિની બસ. અહીંયા જો આ કાકા હોય ને એને તો અહીંયા લંબાઈ દીધી. બેસી બેસીને થાકી ગયા આખી રાત. સર આ કોકોનટ ટ્રી છે. અરે ક્યાં ગઈ સર? હેલો તું સુઈ ગયો તો તું ક્યાં આવી ગયો હે?
ક્યાં આવી ગયો તું? દ્વારકા કૃષ્ણ ભગવાન પાસે હે બીજું ભગવાન કરવા આવ્યો? ચા તો મળી રહે. એવું છે કે ભાઈ અત્યારે હોલ બોલ ચાલુ છે, માણસ છે, ચા ત્યાં છે, તમારે પહેલા નાસ્તો કરી લો અને પછી નાખો એમ. એમને પહેલા બ્રશ કરી નાસ્તો. ધર્મશાળા પર પહોંચી ગયા છીએ ને અહીંયાનો સવારનો બ્રેકફાસ્ટ પૂરી ગાંઠિયા ફાફડી ઓલું શું કહેતા હતા બીજું કંઈક હતું સારું હતું. આ ઓલી રોટલીમાં હમણાં આવેલો મરચાવાળો આવેલો તો બાધા લઈ લીધી. દ્વારકામાં ગાંઠિયા ફાફડી રોટલીનું કડકડી અને ઢેબરા અને ચા બ્રેકફાસ્ટમાં. તો ચાલો બધા ખાવા. કેટલો મસ્ત છે ને ધર્મશાળા. કઈ વાડી છે લાય એનો ફોટો સંત શ્રી આંબા ભગતની જગ્યા. અરે જ્યાં પડાવો એને આપણે મેમરી ખાલી જોઈએ. જો અહીંયા ફોટા પાડવાની ચર્ચા વિચારણા ચાલે છે. પ્લેસ ગોતે છે કે ક્યાં ફોટો પાડવો એમ. આમાં હમણાં આ ભોલિયા ભાઈ ને બહુ ઉતાવળ આવી આપણી ચુંદડી નીચે ઢોળાય. આમને કહું છું આપણી ચુંદડી ના હોય. કરે છે એવું લાગે છે કે તમે જેવું નહીં ઉતરતા ને એવું અમિતભાઈ સની ઉતરતા છે. એમાં કામ તો કાલ કે તો પછી ના થઈ જાય મારો ભાઈ. કનેક્ટ કરવાનો ટ્રાય કરો ને કનેક્ટ નહીં થશે. સીટ માં ઉતરી જાય. और વગાડતા તો ઈ બધા જ્યાં જાય છે કુદી જાતી હોય ને તો ચાલુ ઓછું. બોલો દ્વારિકાધીશ કી જય. टूर गाइड क्या है पास भेम द्वारका चलो भाई भेम द्वारका चढ़िए हम जाओ ઓય આ બાજુ એમને સીડી ને ચડવી એટલે બાપુ રાધે રાધે લખાવું છે ક્યાં ગઈ સનવી? ના બોલો પાડતા હતા ઈ ને. હા તો અમે લોકો દ્વારકાના દર્શન કરીને ગોમતી ઘાટે આવી ગયા છીએ. અને જ્યારે દ્વારકાના દર્શન કરવા ગયા હતા તો ત્યાં ફોન ને એવું બધું એ લોકો લઈ લેતા હોય છે, એટલે ત્યાંનો કંઈ મેં વિડીયો કે એવું કશું કરી નથી શકી. રિવર છે તો કાકા તો ગયા. નીચે છે જો ઉપર આવશે. જો આવી જો આ બધી આવી. બોલો દ્વારિકાધીશ કી જય. જો અહીંયા અમે લોકો છે ને ફિશ ને ગાંઠિયા ખવડાવીએ છીએ. આમ જો પાર્થભાઈ હવે કેમ કરવાનું? ઇતિહાસ છે
જેમીન જોડે છે. એ બધા પાછળ જુઓ, અમિતભાઈ, હિતેશભાઈ, એ બધા દર્શન કરો. અમિતભાઈ આમ પાછળ બરાબર. એ આમ જોવો બધા આ બાજુ. પાર્થ હું તો વિડીયોમાં જ થોડા ફોટા પાડું છું. સ્કોર્પિયો જો ઓલી સાઈડ છે. ધીમે ધીમે ચાલ. ये बाप आडो 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 रियो ये आई रियो ये देखानो ચાલ ઉપર એ वीडियो स्कॉर्पियो हां हां એક તો મોટો હતો હમણાં. ઓ માય ગોડ નહીં આયા નથી ને આમ કરો કરતા જાઓ. શું છે મમ્મી? એમાં બહુ વેરાયટી છે. આમાં માલ આઈટમ છે, હું ખોલી રહ્યો છું. આટલું બધું લાવ્યા તમે ખાવાનું સર એ પ્રમાણે જોઈ. અનબોક્સિંગ થઈ રહ્યું છે. વિડિયો અનબોક્સિંગ થઈ રહ્યું છે. ઉમિયા ચીકીની અંદર ઓ વાવ અનબોક્સિંગ ઉમિયા ચીકીની ચીકી અંદરથી કંઈક સ્પેશિયલ વસ્તુ નીકળવા જઈ રહી છે. વાવ વાવ આ બેને અમને પોરવી દીધા છે. બહુ ગંદી રીતે અમને પોરવી દીધા છે. લાડવા લાડવા કહીને લાડવા કહીને અમને બહુ ખરાબ રીતે. કોઈને કશું ખાવાનું છે? સર તને લાડુ ખાવા છે? આ ખાશે. ઘણું મસ્ત છે. આ ખાવું છે ને? આ તો બેટ દ્વારકાવાળી છે, પછી બંધ થઈ ગઈ ને વાત. ભાઈ આ બે દ્વારકાવાળી નથી, પચમણા કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાધે રાધે. અહીંયા અમે લોકો બેટ દ્વારકા આવી ગયા છીએ. ઘણા આપણે ખોટા. તમારે બે ત્યાં, મારે બે ત્યાં, તમારે ચાવલ કરી કેવું નહીં. એક દિવસ બેસતા નહીં તો આ આગળ જતા રહેતા. પછી ઓલો ક્યાં દીધા? आगे निकलो मैं पीछे शूटिंग हो रहा है. ધોવાના ક્યાં? તો અમે લોકો છે ને બેટ દ્વારકાના દર્શન કરીને અહીંયા રોકાઈ ગયા છીએ લંચ કરવા માટે. અને હવે ડિસ્કશન ચાલુ છે કે હવે નેક્સ્ટ ક્યાં જવું એમ. ત્યાં 10-11 વાગે પહોંચે, આપણે શું વાંધો છે? પહોંચે 10-11 એમ નો પહોંચે કાકા. 6 વાગે નીકળીએ તો 5 કલાક નો પહોંચીએ. 266 કિલોમીટર છે. 5 કલાક જ દેખાડ્યા. 5 કલાક 6 ઘરે દેવાનું. જો આમાં અડધાને બીચ પર જવું છે ને અડધાને નાગેશ્વર જવું છે. 17 ને વધારે થાય. ઓછું થાય. આપણે અડધે તો ઊભા છીએ. 5 का 25. અહીંથી 10 કિલોમીટર જેવું તો જવાનું રિટર્ન, ત્યાંથી આમ 17 છે. તને ખબર નતો કહું બટ હું જોઈ લઉં. તમને મને નહીં ખબર. મેં તો હું તને કહું અહીંથી 10 કિલોમીટર આપણે આ બાજુ આવ્યા. ત્યાંથી હું નાગેશ્વર સર્ચ મારું, બરાબર છે? અમે લોકો જો અહીંયા શિવરાજપુર બીચે પહોંચી ગયા છીએ. ત્યાં આવી ગયા છીએ અને પબ્લિક તો જો પરવા તારે જવાનું છે આમાં. યસ ના 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 પપ્પા આવશે સાનું બીકોઝ બહુ મોટા મોજા આવે છે.
જમીન તો મારે ઉભો જો આ બધા રેડી થઈ ગયા છે. એ શેમાં જવાનું છે? ડાન્સિંગ રાઈડમાં ડાન્સિંગ રાઈડ. ઓ માય ગોડ. ઓલી ડાન્સિંગ રાઈડ છે ને એમાં જવાનું છે. એમાં અલાઉડ છે સ્પીડ બોટમાં ભાઈ બિહાડી એ કાકી ગો. અમે હાલ ને યાર અરે રહેવા દે મોટો બહુ સંભાળ ના હોય કેમાં બેસવાનું છે આમાં? નહીં ઊભી રહે ચડી જાય તાર આવું એમ તો સાત જણા બિહાડી એકસો રહેવા દે પહેલા આપણે ઉતારવામાં આપણા લોકો બધા ઊંધા ગયા. આપણા છી નથી કોઈ આપણા ભગવાન તો બે ત્રણ આપણી છે. અચ્છા. ઓ માય ગોડ. મને તો એમ આપણા જ છે. જો ઓલો ઓળખો લઈને આવ્યો ને બધા પકડાય એ ફટાફટ બધા કેવાય એમાં ઊંધું કીધું હોય. અચ્છા. ઈ ઓલા લોકો જો. હાય કોઈ અડિયાર કોઈ ઓલાની ઊંધી કોઈ એ લોકો છે ને પેલા બીચ ઉપર ગયા હતા અને ત્યાંથી પછી સોમનાથ જવા માટે નીકળ્યા છીએ અને અત્યારે 9:30 થયા છે અને વોલ્ટ લીધો છે ખાવા માટે તો ડિનર કરવા માટે. ખુશબુ આપણું ચાર્જર ક્યાં? ગોઠવાઈ ગયા. મને ખાવી પાણી અનલિમિટેડ ખાવાનું. આ બફેટ છે. રીંગણનું શાક, સેવ રોટી ટમેટા, વડે લાય તારી ડીશ આવે કયું શાક પણ રોટી છે કેટલા વાગે પહોંચશું આપણે? હે ગઈકાલે રાત્રે અમે લોકો નીકળ્યા હતા અને આજે 12 જેવા વાગ્યા છે અને દ્વારકાધીશના બહુ સરસ દર્શન થઈ ગયા. બેટ દ્વારકા ગયા, ગોમતી ઘાટના નદી કિનારે પણ નાયા. તો બહુ સરસ બધું કાર્યક્રમ પતી ગયો છે ને હવે સોમનાથ આવી ગયા છીએ અને હજુ પર્વસન તો
બંને તો સૂઈ પણ ગયા છે. તો આજનો મારો આ વિડીયો ગમ્યો હોય તો જલ્દીથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.